કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એમાં એવું છે કે દર્દીના જ્યારે હૃદય અને શ્વાસ બંધ થઈ જાય છે એ સમયે આપણે સીપીઆર આપવામાં આવે છે. એ તમે બધા ખ્યાલ જ હશે, સાંભળી જશે. હવે એ જે એક દર્દી છે આપણી સામે બેભાન પડેલું છે, એટલે સૌથી પહેલાં એના છે ને આપણે રિસ્પોન્સ ચેક કરીશું. બેભાન છે એટલે એને પૂછવું પડશે ને કોઈ કારણોસર બેભાન થઈ ગયું, ચક્કર આવીને બી બેભાન થઈ ગયું હોય છે, તો રિસ્પોન્સ ચેક કરવા માટે આ રીતે ખભા ઉપર હાથ રાખીને કાન પાસે જઈ અને જોરથી બૂમ પાડવાની છે. ભાઈ હોય તો ભાઈ, બેન હોય તો હોય. હલો હલો, સાંભળો છો સાંભળો છો. જો રિસ્પોન્સ નથી આપી રહ્યા તો એના કેરોટિડ પલ્સ ચેક કરવામાં આવે છે. કેરોટિડ પલ્સ તમારે આપણે જે ટેકરો રહેલો છે ને, જે સ્વર પેટી ત્યાં ખૂણામાં તમે જશો ને ખાડો પડશે તે તમે ફીલ કરશો ને તો તમારે કેરોટિડ પલ્સ આવશે. તમારા એ કેરોટિડ પલ્સ તમારે 10 સેકન્ડ માટે ચેક કરવાના રહેશે, અને સાથે સાથે છાતી ઉપર નીચે થાય છે કે નહીં એ તમારે જોવાનું રહેશે. 10 સેકન્ડમાં તમારે છાતી ઉપર નીચે અને પલ્સ આવે છે કે નહીં. જો પલ્સ ના આવતા હોય તો તમારે સીપીઆર આપવામાં આવશે. સીપીઆર તમારે ક્યાં આપવાનું રહેશે? મિડ જે ક્લેવિકલ લાઇન છે, મીન્સ કે જે સીધી લાઇન છે અને નિપલ લાઇન જે ક્રોસ થાય છે એ જગ્યા ઉપર તમારે આવી રીતે હાથ રાખવાનો છે. આવી રીતના હાથ આમ સ્ટ્રેટ રાખવાનો છે અને એ જગ્યા ઉપર આવી રીતે સ્ટ્રેટ રહી અને આવી રીતે સીપીઆર તમારે આપવાનું છે. એ તમારે 30:2 ની રીતે આપવાનું છે, એટલે 30 દબાણ આપવાના છે અને 2 શ્વાસ આપવાના રહેશે. શ્વાસ તમે ના આપશો તો ચાલશે. એનું કારણ છે કે શ્વાસ તો તમે મોઢેથી મોઢે તો બધાને કોઈને ના આપી શકો. તમારું ફેમિલી મેમ્બર હોય, લાઈક તમારા હસબન્ડ છે કે તમારા મધર ફાધર છે કે તમારા ડોટર કે સન હોય, એને તમે આપી શકો. અધર પર્સનને તમે મોઢેથી મોઢે કોઈ શ્વાસ ના આપી શકાય. તો હું તમને કહું છું, કોઈને બી શ્વાસ મોઢેથી મોઢે નહીં આપવાનો. એ જગ્યામાં તમે કન્ટિન્યુઅસ સીપીઆર તમારે આપવાનું. આવી રીતે તમારે છે ને 30 દબાણ આપવાના. એવી રીતે કન્ટિન્યુઅસ જ્યાં સુધી તમે એમ્બ્યુલન્સ ના આવી હોય, અદરવાઇઝ કે હોસ્પિટલ ના પહોંચો કે પેશન્ટને ફરી વખત પલ્સ આવી જાય, પેશન્ટ જીવતું ન થાય ત્યાં સુધી તમારે આપવાનું રહેશે. એ રીતે 30 દબાણ આવી રીતે કન્ટિન્યુઅસ તમારે જે છે એનું 100 થી 120ની સ્પીડથી તમારે આપવાનું. અને જેટલી છાતી તમારે અંદર જાય એટલી જ ઉપર આવી જોઈએ. એવું નહીં કે આવી રીતે તમે ચાલુ પડી ગયા છો, તમે કન્ટિન્યુમાં તમે ઘણા લોકોને જોયા હશે કન્ટિન્યુમાં ચાલુ થઈ જાય. એવી રીતે ના હોય. જેટલું દબાણ અંદર જેટલી છે એટલી જ તમારે 2 ઇંચ જેટલી છાતી અંદર જવી જોઈએ. 2 ઇંચ જશે એટલે તમારે વ્યવસ્થિત કાર્ડિયાક જે હાર્ટ છે એ પમ્પ થશે. એ હાર્ટ પમ્પ થશે ને એટલે બ્લડ છે મગજ સુધી પહોંચશે. મગજ સુધી પહોંચશે એટલે તો તમારું પેશન્ટ જીવશે. કારણ કે જો હૃદય બંધ પડી ગયું તો પછી મગજ બી થઈ જાય. મગજ તમારે છે 5 થી 7 મિનિટમાં તમારે બ્લડ ના પહોંચે એટલે મગજ તમારું બંધ થઈ જાય. એટલે જે આપણે બ્રેન ડેડ કહીએ છીએ એ ટાઈપનું થઈ જાય. પછી માણસનું હૃદય ચાલુ થઈ ગયું પણ મગજ કામ ના કરતું હોય તો પછી કોઈ મતલબ નથી માણસને જીવવાનું. બને ત્યારે આપણે જે મગજને ચાલુ રાખવા માટે આપણે સીપીઆર આપીએ છીએ. થઈ જવું.